ત્યાં તો એક ઝાડ ઉપર ચકીબેન બેઠા હતા. એ રડીને ભાગતા જોઈ ઉડી ઉડીને ભેંસની સામે પહોંચી જાય છે અને કહે છે, ઊભા રહો, કહાં જાઓ છો? મને પણ કહો ને, સારો પાક ઉગ્યો હોય તો મને પણ ચડવા લઈ જાઓ. ભેંસ કહે, અલ્યા તું તો આટલી નાની છે, આકાશ પડે છે, તું તો એમ ન ડટાઈ જઈશ. ચકલીબેન તો બહુ હિંમતવાળા હતા. એ તો ભેંસથી પૂછે છે, કોણે કીધું? ભેંસ બોલે, હરણે કીધું. ચકલીબેન હરણથી પૂછે, કોણે કીધું? હરણ કહે, સસલાભાઈએ કીધું. સસલાભાઈને બહુ ચિંતામાં જોઈ ચકલીબેનની હિંમત તૂટી ગઈ અને એ પણ આગળ એમની સાથે ઉડતી દોડવા લાગી. પાછળ ભેંસ દોડતી હતી, એના પાછળ હરણભાઈ દોડતા હતા, એના પાછળ સસલાભાઈ દોડતા હતા. બધાયને દોડતા જોઈ એની સાથે ચિત્તો, વાઘ, શિયાળ જેવા 5-6 પ્રાણીઓ હજી જોડાઈને દોડવા લાગ્યા.